વાત કરીએ તો જૂનાગઢમાં પ્રથમવાર પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢના ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર સહિતના નેતાઓએ પતંગ ચગાવીને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી છે, જેમાં મહાનગરપાલિકા અને સવાણી હેરિટેજ દ્વારા ઉપરકોટ કિલ્લા ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલ સાથે પતંગ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે। એટલે કે આજે મકર સંક્રાંતિનો પર્વ અને આજના આ દિવસે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સવાણી ગ્રુપ દ્વારા ઉપરકોટના કિલ્લા ખાતે પતંગ મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે, મહોત્સવની અંદર મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, અધિકારીશ્રીઓ અને જૂનાગઢના નગરજનો અને કોર્પોરેટરો સૌ લોકો આજે જોડાય અને પ્રવાસીઓ પણ ખાસ આ પતંગ મહોત્સવની અંદર અલગ અલગ રીતે બધા જોડાય અને આજે આ ઉત્સવ આજે 14મી તારીખ અને ઉત્તરાયણનો દિવસ છે। જૂનાગઢ કોર્પોરેશન અને સવાણી ગ્રુપે ઉપરકોટની અંદર બધા માટે થઈને જે 50 રૂપિયા ટિકિટ હતી એના 25 રૂપિયા કરાવ્યા સવાણી ગ્રુપ અહીંયા પતંગ ઉડાડવા માટે થઈને બધા આવ્યા છે। સૌના ફેમિલી સહિત આજે બપોરે બધા જમણવાર પણ કરવાના છે। અને ઉત્તરાયણનો દિવસ એવો છે કે ખરેખર નાના છોકરાઓથી માંડીને બધા આજે અગાસી ઉપર ચડીને ઊંધિયું ખાતા હોય, ફાફડા જલેબી ખાતા હોય અને આ પ્રસંગ બધા સારી રીતે માણે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું। ગુજરાતનો જે સૌથી વધારે ઉજવાતો ઉત્સવ હોય તો એમાંથી એક છે આ પતંગોત્સવ, જેમ કે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ। આવા દિવસને કદાચ પહેલી વખત ઉપરકોટ કિલ્લાની અંદર જૂનાગઢની જે જનતા છે એને પતંગ ઉડાવવાનો લાવો મળ્યો છે। જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સવાણી ગ્રુપને મળીએ આજે એક ઉત્સવ ઉજવ્યો છે। અહીંયા ઘણા બધા લોકો આવ્યા છે અને બહુ ઉજવાઈ રહ્યા છે, સારી રીતે પતંગ ઉડાવી રહ્યા છે। માહોલ એક આખો પતંગમાં બદલાઈ ગયો છે, કલરફુલ થઈ ગયો છે ઉપરકોટનો માહોલ।